હવે આપણે 3.1 નો પાંચમો દાખલો કરીએ છીએ, જેની અંદર આપેલું છે કે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, તો બગીચાની બાજુઓના માપ શોધો. હવે આપણને ખબર છે કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બરોબર. હવે આમાં અર્ધ પરિમિતિ આપી છે. અર્ધ પરિમિતિ એટલે જે પરિમિતિ હોય એનું અડધું. તો જ્યારે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈને આપણે 2 વડે ભાગીએ એટલે કેન્સલ થઈ જશે, એટલે અર્ધ પરિમિતિ આવશે લંબાઈ વત્તા પહોળાઈ. અને પછી એટલે પહેલા તો આપણે લંબાઈ, ધારો કે લંબાઈ L અને પહોળાઈ B લીધું છે, કારણ કે એના સૂત્રમાં લેન્થ અને બ્રેથ આપેલા છે, લંબાઈ અને પહોળાઈ, એટલા માટે મેં લંબાઈ અને L અને B લીધું છે, લંબાઈ L અને પહોળાઈ B. અને પછી એવું આપેલું છે કે એની લંબાઈ પહોળાઈ કરતા 4 મીટર વધારે છે. મતલબ કે લંબાઈ છે એ પહોળાઈથી 4 મીટર વધારે છે. મતલબ લંબાઈમાંથી પહોળાઈ બાદ કરીએ તો 4 મીટર આવે. એટલે તમારું આ એક સમીકરણ બની ગયું. અને લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 36 મીટર, કેમ કે આપણને અર્ધ પરિમિતિ આપેલી છે, જે 36 નો આંકડો આપેલો છે. એટલે તમે આ સૂત્ર આવી રીતે કરી શકો છો, મતલબ આવી રીતે સમીકરણ બનાવી શકો છો. આને ઉપર લખશો, આને નીચે લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે આપણે સરવાળો જ કરીએ છીએ. એટલે આ બી ડાયરેક્ટ કેન્સલ થઈ જશે. એટલે 2 લંબાઈ બરાબર 40, એટલે લંબાઈ બરાબર 40 ભાગ્યા 2 એટલે 20 મીટર આવશે. લંબાઈ કેટલી આવશે? 20 મીટર. અને તમે આની કિંમત કોઈ પણ એક સમીકરણની અંદર મૂકી શકો છો. તો સમજો કે આપણે બીજા સમીકરણમાં મૂકીએ તો લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 36 છે, તો 20 બરાબર 20 એટલે કે 16. તો પહોળાઈ છે 16 મીટર અને લંબાઈ છે 20 મીટર. હવે જો 20 માંથી 16 બાદ કરો તો 4 આવે, એટલે આ સમીકરણ પણ એનું સેટિસ્ફાય થાય છે. અને એની પરિમિતિ આપણે શોધીએ, મતલબ પરિમિતિ આપણે તો લંબાઈ વત્તા પહોળાઈ 36 થઈ ગયું. તો અહીંયા એ છે અને એનું પરિમિતિ શોધવાની હોય તો 36 દુને 72 થાય, અને 72 ના અડધા એટલે 36, પાછું એનું ઈ જ આવવાનું છે. મતલબ કે તમારી લંબાઈ છે 20 મીટર અને પહોળાઈ છે 16 મીટર. ના સમજાય તો મને પ્લીઝ મેસેજ કરજો. છઠ્ઠો દાખલો છે, એની અંદર જો આમાં તમારા જવાબ અલગ અલગ આવી શકે છે, કારણ કે આમાં તમને એવું આપેલું છે કે 2x + 3y - 8 બરાબર 0, એનું એવું બીજું સુરેખ સમીકરણ લખવાનું છે, જેમાં પહેલું છે એ છેદતી રેખાઓ બને. તો છેદતી રેખાઓ માટે પાછું તમારે કોષ્ટક 3.1 જોવું પડશે, જેમાં a1/a2 બરાબર b1/b2 નથી. બરાબર. તો સૌથી પહેલા તો આપણે આ 8 ને ઓલી બાજુ લઈ જઈએ. 2x + 3y = 8. એટલે આ a1, b1 અને c1. તો આપણે જ્યારે છેદતી રેખા માટેનું સમીકરણ બનાવવાનું છે, ત્યારે a1/a2 ≠ b1/b2 બનાવવાનું છે. તો અહીંયા આગળ આપણે સિમ્પલી તમારે કોઈ મગજ ચલાવવાની જરૂરત નથી, આમ લખી નાખો. તો જો આ a1/a2 અને આ b1/b2 જે સરખા નથી, તો છેદતી રેખા થઈ ગઈ. ઠીક છે. પછી બીજું છે સમાંતર રેખાઓ. તો જેમાં a1/a2 અને b1/b2 સરખા હોવા જોઈએ, પણ c1/c2 સરખા ન હોવા જોઈએ. તો અહીંયા આગળ આપણે a1/a2 અને b1/b2 સરખા લેવાના છે. તો અહીંયા આગળ 4x કરી નાખો, અહીંયા 6y કરી નાખો, પણ આ સરખું નથી લેવાનું, c1/c2 સરખું નથી લેવાનું. તો જો 2/4 વત્તા 3/6 અને 8/9. તો a1/a2 અને b1/b2 જો 1/2 1/2, પણ આ સરખું નથી. c1/c2 સરખું નથી, એનો મતલબ કે આ સમાંતર રેખા છે, મતલબ કે આનો ઉકેલ નીકળશે નહીં. અને ત્રીજું જે લેવાનું છે એમાં સંપાતી રેખા. સંપાતી રેખામાં ત્રણેય સરખા આવે. એટલે પહેલું આપણને આપેલું છે 8,
તો આમાં બીજું તમે આ સેમ વસ્તુ લખો 4x + 6y = 16. તો જો 2/4, 3/6 અને 8/16. 2 × 2 2 × 4 3 × 3 3 × 6 8 × 8 8 × 16. ત્રણેય સરખા થયા. તો આ સંપાતી રેખા છે એટલે આના અનંત ઉકેલ નીકળશે. બરાબર. આ થઈ ગયો તમારો છઠ્ઠો દાખલો. સાતમો દાખલો છે જેની અંદર તમને બે સમીકરણ આપેલા છે. એમાં દ્વારા દર્શાવાતી રેખાઓના આલેખ દોરવાના છે. આ રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુઓના યામ દર્શાવો. મતલબ ઇન શોર્ટ તમારે x અને y ના સોલ્યુશન બતાડવાના છે. એટલે આ તમે જાતે કરી શકશો કેમ કે આલેખ કરવાનો છે. તો આલેખમાં તમારે અલગ અલગ કિંમત લઈને આલેખ કરવાનો રહેશે. જે આલેખ તો હું બોર્ડ પર બતાવી નહીં શકું, મેં પહેલા પણ તમને કીધું હતું. તો આલેખના જેટલા પણ દાખલા છે તમારે જાતે કરવા પડશે. કોઈ પણ તમે x ની કોઈ પણ કિંમત લઈ લો. સમજો x ની કિંમત તમે 0 લીધી તો 0 - y = 1. તો y = 1 આવશે. તો x = 0 અને y = 1. પછી એવી રીતે સેમ 3x + 2y નો આલેખ દોરવાનો. એટલે કોઈ પણ બે કિંમત લઈ અને આલેખ દોરવાનો. પછી બંને જે રેખાઓ જ્યાં મળશે અને x અક્ષ દ્વારા એટલે x અક્ષની કિંમત આમ આવશે, મતલબ લાઈન આમ આવશે અને તમે જે રેખાઓ દોરશો અલગ અલગ બિંદુઓ લઈને એવી રીતે આવશે. તો અહીંયા આગળ જે છેદશે રેખાઓ એના તમારે x યામ અને y યામ લખવાના રહેશે. અને આ જે ત્રિકોણાકાર બનશે, મતલબ x અક્ષની આ રેખાથી આ જે ત્રિકોણાકાર બનશે એ તમારે છાयांકિત કરવાનો છે, એટલે શેડેડ કરવાનો છે. ઓકે. તો અહીંયા 3.1 પૂરું થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે 3.2 સાથે મળશું.